ઉમેશભાઈ ગાવાના છે. અને અને મારે થોડું જવાનું છે, એટલે હાર્દિકભાઈ અ, બધું કરશે. ચોક્કસ. ઓકે. જય ચોક્કસ. સચ્ચિદાનંદ. જય સત્ય. જય સચ્ચિદાનંદ. હિરેનાનંદજી, જય જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પદ શરૂ કરું. હાજી હાજી કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જે ઘરમાં સારો છે વ્યવહાર, તે ઝૂંપડું હોય તો દીપે. જે બીજ વાવેલા છે જાતે, વટાય નહીં આપણાથી તે. જે ઘરમાં સારો છે વ્યવહાર, તે ઝૂંપડું હોય તો દીપે. ઋણાનું બંધનો મેળો, મળેલા પ્રાપ્ત કૌટુંબિક. નિભાવી લેવું જે આવ્યું, કરમનો ભારો દેહાદિક. જે ઘરમાં સારો છે વ્યવહાર, તે ઝૂંપડું હોય તો દીપે. કુટુંબ ને ઘર નથી અપના, ખપાવાની કરમ દુકાન. કુટુંબ ને ઘર નથી અપના, ખપાવાની કરમ દુકાન. છે વ્યાપારી ઘરાકી સંબંધ, છે લેણાયા તો દેણા જાન. જે ઘરમાં સારો છે વ્યવહાર, તે ઝૂંપડું હોય તો જ દીપે. નકામાં કોઈ પુષ્પ નથી, બગીચા જેવા ફૂલ ને ફળ. કોને શું આવડે છે ખોજ, કદી ફરિયાદ હોઠ ન ધર. જે બીજ વાવેલા છે જાતે, વટાય નહીં આપણાથી તે. જે ઘરમાં સારો છે વ્યવહાર, તે ઝૂંપડું હોય તો દીપે. દયાળુ ને ખરા સજન, વડે નહીં કોઈ દી ઘરમાં. જગત સંયોગથી છૂટવા, અહિંસક ભાવ સુખદાયી. જે ઘરમાં સારો છે વ્યવહાર, તે ઝૂંપડું હોય તો દીપે. બધાના દુઃખ જે લઈ લે, તે જીવ પર ખુશ છે ભગવાન. બધાને સુખ દેનારી, બનો જીવાત્માની દુકાન. જે ઘરમાં સારો છે વ્યવહાર, તે ઝૂંપડું હોય તો દીપે. બધા જીવ ખુશ થયા ઘરમાં, ત્યાં વરસે દૈવ ગણ વરદાન.
ત્યાં સતયુગ આવશે જીવતા પ્રગટશે વ્યક્ત રૂપ ભગવાન. જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તો એ દીપે. મળે છે વેદનીય કરમ બીજાને કાંઈ દુઃખ દેતા. સહુને સુખ દેનારો અહમ છે પોઝિટિવ સુખા. જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે. તમે ના પાડશો તોય ભમરડા કર્મ કરવાના. જગતને સવળું જોનારો હકારાત્મક છે શિવ ક્ષેમા. જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે. જે બીજ વાવેલા છે જાતે વટાય નહીં આપણાથી તે. જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ઉમેશભાઈ, બહુ સરસ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ, આમાં તમને કઈ ખરું ક્વેશ્ચન જેવું કે ના સમજાતું હોય એવું કઈ? ના, આ તો પદને રિપીટેડલી વાંચ કરેલા છે તો આ બધું ગોખાઈ ગયેલું છે. હિરાણાજી, તમે સમજાવજો ને પછી આમાં કે હા તમે વધારે રહેલા આપણે કવિરાજ જોડે હાજી. એવા સંદર્ભમાં કીધું ને કઈ રીતે તમને આ બધું અનુભવાય? એટલે આમાં ઉમેશભાઈ જે સારો વ્યવહાર કીધો ને, હા જે ઘરમાં સારો છે વ્યવહાર, તો એ સારો વ્યવહાર માટે શું કરીશું ને સારો વ્યવહાર કોને કહેવાય અને ખરાબ વ્યવહાર કેવી રીતે થતો હશે? બધાય આપણા માટે યશની ઝંડી ફરકાવે, બધાને આપણાથી રાજીપો થાય, આપણી હાજરીથી બધાને કોઈ ઊંચું નીચું ના થાય કે ભાઈ આયા હવે જો એ સારો હવે વ્યવહાર. હવે તો કે આ યશની ઝંડી ફરકાવે તો આ બે આ જે ધ્વંદ વાળો શબ્દ છે. યશ હોય ત્યાં અબજસ હોય. યશ નહીં, હા એમ, હા હાની ઝંડી. એટલે કોઈને એમ ના થાય કે ભાઈ યશ નહીં, હમણાં માટે અચ્છા. નેગેટિવ રે કે ભાઈ આયા એટલે જો હવે આવું થશે, જો હવે આવું થશે એમ. એટલે બધાને ખુશકારો, બધાને આનંદ અનુભવાય એમ. હા, પણ એ ક્યારે થાય? આપણું ઊંચું નીચું ના થતું હોય ત્યારે ને આપણાથી બધાને પેલું શું કહેવાય કે ઊંચું નીચું શેના આધારે થાય? ઊંચું અશાંતિ નીચું શેના વર્તાય, અશાંતિ વર્તાય બધાને. શેના આધારે અશાંતિ વર્તાય? આપણાથી આપણા વર્તનથી આપણી ઇમેજ ઉભી થઈ ગઈ હોય, કેવું વર્તન? બધાને સ્વીકાર્ય ના હોય. એટલે આ જે પ્રશ્ન છે ને, એનો જવાબ નથી આવતો. સ્વીકાર્ય કેમ ના થાય? ચલો, એટલે જ કે આપણે બધાને ટૂંકમાં બધાને ગમતા ના હોઈએ. બધાને ગમતા હોઈએ તો આપણે કેમ સ્વીકાર્ય હોઈએ. ના ગમતા હોઈએ? કેમ ના ગમતા હોઈએ? એમને ગમતી વાત ના કરીએ, એમને શાંત શું કહેવાય બીજું તો હવે એમને કોઈ પણ રીતે આપણે એમને દુભવ્યા હોય કે એમને એવો ડર હોય કે હવે મને ધમકાવશે, મને લડશે, મારા વિશે કશું બોલશે, મારું અપમાન કરશે, મને દુઃખ આપશે.
શેને આધારે આ બધું? એ આપણે લેણ દેણ ના લીધે હશે. લેણદેણ ના લીધે તમે ભેગા થયા, તો એમાં તો તમારે લેવાનું છે લઈ લીધું, અને હા આપવાનું છે આપી દીધું. હા લેવાનું ને આપવાનું એ તો સીધી વસ્તુ છે હા કે બીજું કે ના સમજ ઘરા બીજું કે હા, જ્ઞાનમાંથી છટકી ગયા કે ભાઈ આપણે ઉમેશભાઈ તરીકે અત્યારે વ્યવહાર કરીએ છીએ, એટલે પછી બધું પાછું ફરી યાદ આવે. પણ શુદ્ધાત્માની ઉમેશભાઈ આપણી ગાદી તરીકે પછી ઉમેશભાઈ તરીકે વ્યવહાર કરો ને તો બહુ જ પરફેક્ટ વ્યવહાર થાય, કારણ કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છો તમે. પણ એ અહીંયા અડધું થયું ને, ઉમેશભાઈ તરીકે આપણે વ્યવહાર કરીએ તો તમે વાત કહો છો બરાબર, પણ એ અડધું થયું ને, અડધું પછી બીજું પૈડું આપણું વ્યવહાર અને નિશ્ચય નો બીજું પાછું જોઈએ ને. નિશ્ચયમાં કાચા કે પડીએ. તમે કોઈ એક જ આજ્ઞા પાડો ને એટલે 5 આજ્ઞા આવી જાય. બરાબર. કોઈ પણ એક આજ્ઞા પાડો ને, એવું દાદા ભગવાને આપી છે 5 આજ્ઞા, કે એક બરાબર આજ્ઞા તમે પરફેક્ટ, એક જ આજ્ઞા પરફેક્ટ પડાય ને તો 5 આજ્ઞા આવી જાય. બરાબર. તો શું હશે? ઉમેશભાઈ તરીકે વ્યવહાર કરો એટલે શું? તો કે જે તમે નથી એને છે તરીકે નથી વ્યવહાર કરતા, નથી અને નથી તરીકે જ વ્યવહાર કરો છો, તો ઉમેશભાઈ તરીકે વ્યવહાર કર્યો. ખ્યાલ આવ્યો? હા એટલે જે 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 ઉમેશભાઈ જે ખરેખર નથી, હા ફક્ત નામ છે. બરાબર. હવે આ ઉમેશભાઈ નામ છે, ખરેખર નથી, એવી રીતે વ્યવહાર થાય તો પછી હા કોઈ આજ્ઞા ચુકાય ખરી? ના. તો કે ઉમેશભાઈ તરીકે વ્યવહાર નથી થતો અને શુદ્ધાત્મા તરીકે વ્યવહાર નથી થતો. બરાબર. તો કે શું થાય છે ખરેખર? તો કે જે ઘરમાં સારો છે વ્યવહાર, એ ઝૂંપડું હોય તો દૂધ દીપે, તો આમાં બે જ બહુ મુખ્ય વસ્તુ રહેલી છે મારા હિસાબે. તો કે પહેલામાં પહેલું આપણને ઘરમાં કોઈના પણ વ્યવહારમાં ભૂલ વાળું દેખાય? ભૂલ દેખાય? દેખાય ને. તો કે જેવી ભૂલ દેખાય ને, ત્યાંથી શરૂઆત થઈ. બરાબર. ચાલો, કોઈ પણ વ્યક્તિ તમને ભૂલ વાળું દેખાયું એટલે ક્લેશ થયા વગર રહે નહીં. અંદર ક્લેશ, પેલો સામે વાળો તો આરામથી જલસા કરે છે, ખાય છે, પીએ છે, મોજ કરે છે. તમને એની ભૂલ દેખાઈ એટલે તમને અંદર ક્લેશ ચાલુ થઈ ગયો. એ તો પેલો તો એની રીતે ખાય છે, પીએ છે, જલસા કરે છે. હા બરાબર છે. ખ્યાલ આવ્યો? તો કે ખાલી એક જ વસ્તુ છે, ભૂલ દેખાવી કોઈની. એટલે આ આજે કોઈ ઘરમાં, એટલે ઘર બે રીતે છે. એક ઘર એટલે સ્થૂળ ઘર પણ છે, અને એક આ ઉમેશભાઈ નું ઘર પણ છે. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે આ ઉમેશભાઈ નું જે ઘર છે, આ ઉમેશભાઈ રૂપી જે ઘર છે, એનો જો વ્યવહાર સારો હોય ને, તો ઉમેશભાઈ નું ઘર એટલે આ ઝૂંપડું એટલે ગમે તેવું હોય ને, પેલું તૂટેલું ફૂટેલું ઘર હોય ને, દેખાવામાં હોય ને કે ભાઈ કાળું છે, ધોળું છે, ઘરડું છે. ખ્યાલ આવ્યો? પણ ગમે તેવું આ ઘર હશે તો પણ એ ઘર દીપશે. બરાબર છે. ખ્યાલ આવ્યો? તો કે આ ઉમેશભાઈ રૂપી ઘર છે, કે આ હિરેન રૂપી ઘર છે, એ દીપશે ક્યારે? તો કે જ્યારે કોઈ પણ વ્યવહાર બને છે એમાં એની ભૂલ નહીં દેખાય. બરાબર. હવે સામેવાળી વ્યક્તિ છે, એ ભૂલ કરે છે, કઈ પણ ખોટું કરે છે, તો ભૂલ તો દેખાશે જ ને. હવે એ તમારે મને પૂછવાનું છે. આ તો મેં તમને કહી દીધું કે ભૂલ ના જોવી, એટલે તમારે ભૂલ જોવાની બંધ થઈ જશે. હા. શું કહો છો ઉમેશભાઈ? ના ના, નહીં થઈ જાય, ચાલુ જ રહે છે ને. તો આ ચાલુ રહેશે. તો કે ભૂલ જોવાની બંધ ક્યારે થશે?
ઉમેશભાઈ વિડીયો બંધ કર્યો એમ? એવું છે ને? તમે છો હા. લાઈન પર ને? અમે હું લાઈન પર જ છું. હા બરાબર બરાબર. હા હા એટલે હા પેલું, હા, તો કે હા ભૂલ જોવાની બંધ ક્યારે થશે? હા શુદ્ધાત્મા પદમાં બેહીશું તારે. હા, શુદ્ધાત્મા પદ તો તમને આપી જ દીધું છે. ભૂલ જોવાની બંધ ક્યારે થશે? હમણાં નાના છોકરાઓ જોડે આ વાતચીત થઈ એટલે તમારી જોડે પાછી વાતચીત કરું છું. હા નાના એ તો બાળકો આપણે જોડે વાતચીત થઈ. નક્કી કરવું પડશે. નક્કી કરવાથી નહીં થાય, દાદાને પ્રાર્થના કરવી પડશે. એનાથી નહીં થાય. તમે કહો તારે. તો કે ભૂલ જોવા સામે જોવાની ક્યારે બંધ થશે? તો કે તમને આજે આજ્ઞા તમને જ્ઞાન આપ્યું ને, હા એટલે જે બહાર દ્રષ્ટિ હતી ને, હા બહાર દ્રષ્ટિ હતી ને એ અંદર કરી આપી. બરાબર એટલે હવે એ જે અંદર દ્રષ્ટિ કરી આપી ને, એટલે હવે કોને જોવાના છે? ઉમેશભાઈને જોવાના છે. બરાબર. કઈ પણ પ્રોબ્લેમ થયો તો હમ આપણને ભૂલ સામેવાળાની દેખાય છે, તો હમ પ્રોબ્લેમ નું સોલ્યુશન નહીં આવે હમ કે ઉમેશભાઈની ક્યાં ભૂલ થઈ. બરાબર. ખ્યાલ આવ્યો? હવે હમ એ જે દ્રષ્ટિ છે, તમને જે દ્રષ્ટિ આપી છે, કૃપાથી આપેલી છે. હા હવે આ જે કૃપાથી આપી છે એનો ઉપયોગ તમે જેટલો કરશો દ્રષ્ટિનો, એટલું હમ તમને ઉમેશભાઈની ભૂલો દેખાશે. બરાબર. હવે ઉમેશભાઈની જેમ જેમ ઉમેશભાઈની ભૂલો દેખાશે, તો સામેવાળી વ્યક્તિ ભૂલવાળી દેખાશે ખરી? ના. હવે સામેવાળી ભૂલવાળી દેખાશે નહીં તો પછી કોઈ ક્લેશ થશે ખરો? ના. તો પછી આજે ગમે તેવું ઝૂંપડું હોય તો દીપશે ને? દીપી જ જાય. હા ખાલી આટલું જ છે. બરાબર. જે દ્રષ્ટિ બહિર્મુખ છે એને આપણને અંતર્મુખ કરી આપી, આ જ્ઞાન આપ્યું એટલે. હા હા જે હિરેનાનંદજી, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે કહ્યું એ પ્રમાણે કે દ્રષ્ટિ અંતર્મુખ કરી અને છતાંય આપણે બહાર જોયા કરીએ છીએ. કૃપાથી તમને અંતર્મુખ કરી આપી છે, એનો ઉપયોગ કરવાનો છે. હા, અને થાય છે એવું કે કેટલી વસ્તુ તો એવી છે કે નથી એ સામે આવ્યું, અને છતાંય એનો વિચાર એવો કરીએ કે ના, આવું કર્યું એટલે આવું થયું, આવું નતું કરવું જોઈતું, આપણે આવું કરવું જોઈતું હતું, એવું બધું થાય. અને એટલે કોઈની ભૂલ નથી થઈ છતાંય એને ભૂલવાળો જોવાઈ જાય છે. હા, એટલે ભૂલની બાબતમાં તો શું છે કે સામેવાળી વ્યક્તિ તમને ભૂલવાળી દેખાય છે, એટલે બાય ડિફોલ્ટ તમારી દ્રષ્ટિ બહાર છે. હા કઈ પણ બન્યું ભૂલવાળું ક્યારે દેખાય? તો સૌ એકદમ કોમન વાત કરીએ ને, તો કઈ પણ તમને નુકસાન થયું ને, કઈ પણ પ્રોબ્લેમ થયો ને, હા એટલે સામેવાળી વ્યક્તિ ભૂલવાળી દેખાય. કે તમને દુઃખ થાય એવું બોલ્યો, દુઃખ થાય એવો વ્યવહાર કર્યો, ખ્યાલ આવ્યો? તમને ના ગમે એવું કર્યું, કઈ પણ કર્યું ને, એટલે સામેવાળી વ્યક્તિ તમને ભૂલવાળી દેખાય. પણ કેટલી વાર તો એ વ્યવહાર નહીં થયો હોતો સામે, છતાંય આપણને એવું થાય કે આણે આવું કર્યું ને, આવું વર્તન છે આનું, એવું થાય. પણ હું મારી જાતે પણ જોઈ લઉં કે ના, મેં કેમ આવો વિચાર કર્યો, આવું કેમ નથી થયું, આવું ના એને આવું નથી. એટલે ટ્રાય કરીએ આપણે, પણ અંદર તોય એક સમય આવી તો જાય જ કે આવું. ટ્રાય નથી યાર. શું નામ તમારું? ભૂલી ગયો. તમારું નામ શું? જિજ્ઞાસા. જિજ્ઞાસાબેન. આ શું થાય છે જિજ્ઞાસાબેન, કે જિજ્ઞાસાબેન જે ભરેલો માલ લઈને આવ્યા છે ને, હા એ ભરેલા માલને લીધે એ જ વસ્તુ ફૂટે છે. હવે એ વસ્તુ જયારે ફૂટે છે ને, ત્યારે હા જિજ્ઞાસાબેન જોજો, તમે ઓબ્ઝર્વ કરજો કે તમને જયારે બીજાના દોષો દેખાશે અમુક ટાઈમે, પણ હા પછી તરત જ તમને જે જ્ઞાન મળ્યું છે ને, એટલે હા પાછું તરત જ થઈ જશે કે કેમ આવું થયું, કેમ આવું થયું, કેમ આવું થયું. એટલે સફોકેશન પાછું ચાલુ થશે. એ થાય છે, 100% થાય છે. અને ખ્યાલ પછી હવે બહાર જ્યાં નહીં આવતું જે પેલું આવવું જોઈએ ને. હા હા, હવે આ સફોકેશન કેમ થાય છે?
તો કે એક બાજુ તમે ભરેલો માલ લઈને આવ્યા છો અને બીજી બાજુ દાદાએ કૃપાથી તમને આ જ્ઞાન આપ્યું છે. હવે હા આ જે જ્ઞાન આપ્યું છે એટલે એક બાજુ તમે ભરેલો માલ લઈને આવ્યા છો અને બીજી બાજુ તમને આ જ્ઞાન આપ્યું છે. હા હવે આ જે જ્ઞાન આપ્યું છે ને ત્યાં તમને સફોકેશન થાય છે. હવે ખરેખર સફોકેશન નથી, પણ ત્યાં સમજવાનું છે કે આ જે થાય છે એ કોને થાય છે? જિજ્ઞાસાને. જિજ્ઞાસાબેનને થાય છે. ને હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા. તો જે પેલો ફૂટે છે ને બધું અંદર, જે બધું ફૂટે છે ને એ ફૂટીને બળીને ભસ્મીભૂત થઈ જશે. પછી તમને એ હેરાન નહીં કરે. બરાબર. પણ ત્યાં એટલું જ સમજવાનું છે કે જે કઈ ફૂટે છે એમાં સહી નથી કરવાની. બરાબર. એ જે ફૂટે છે ને, જ્યારે નીકળે એવું થાય છે કે આવું આને કર્યું, આવું ના થવું જોઈતું હતું. પછી એ બહાર નહીં નીકળતું, અંદર રહે છે. પણ એમાં અંદર જે પછી ચાલે અંદર જે ચાલે છે ને એ હવે એને સમાવવું છે. અને આવું તો નીકળવું, અંદર વિચાર પણ ના આવવો જોઈએ. એવું ક્યારે બનશે? તો કે એવું ક્યારે બનશે? તો કે જેમ જેમ આજે કઈ પણ અંદર જે થાય છે ને એ કોને થાય છે, એ જેમ 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 સમજતા જશે એમ પછી ફૂટતું બંધ થઈ જશે. એનો તમને બહુ સીધો સાદો દાખલો આપું કે કોઈ પણ કઈ તમારું બાળક છે, કોઈ છોકરો છે, એ કઈ પણ ખોટું કરતો હોય, ના આવવું જોઈએ, દેખાય નહીં. એ તમને સમજાવું. એટલે કેટલીક વાર શું થાય કે હા બોલો. પાણી પી લો. હા પી લો. અમે ટ્રાવેલિંગ માં છીએ. કઈ વાત નહીં બોલો. બોલો. હા બોલો, શું કહો છો? એટલે એવું કહેતી હતી કે કેટલી વાર હવે તો અમારી ફાઇલ વધે છે, બરાબર. ધારો કે મારી સાથે મારા છોકરાની વહુ આવી, બરાબર. હવે એ તો વર્ષોથી મારી જોડે રહેતી નથી, એ નવી છે, બરાબર. એનું બધું રહેવાનું, એનું આખું 26-25 વર્ષ એના ઘરે રહી, એના ઘરે અલગથી એનું બધું હોય, બરાબર. હવે મારા ઘરે આવી તો મારે એની સાથે અપેક્ષા ના હોવી જોઈએ કે આવું કરે કે આવું હોય એમ. ના, એવું નથી. અપેક્ષા તો તમને થવાની. અપેક્ષા વગર કોઈ કામ થતું જ નથી. હા, ખ્યાલ આવ્યો? અપેક્ષા વગર તો કોઈ વ્યવહાર જ બનતો નથી. અપેક્ષા તો રહેવાની. પણ હવે એ અપેક્ષા છે, આપણને શું થાય છે કે અપેક્ષા રહે છે એટલે પ્રોબ્લેમ છે. ના, અપેક્ષા રહે છે એનાથી પ્રોબ્લેમ નથી. હવે તો શેના આધારે પ્રોબ્લેમ છે એનો તો તમને જવાબ આપું છું, પણ એના પહેલા તમે વચ્ચે પાણી પીતું ને એમાં જે આગળની વાત હતી ને કપાઈ ગઈ. આગળની વાત બોલો. હા, હતી કે તમને અંદર જે બધા વિચારો આવે છે, અંદર જે ફૂટે છે, એ ક્યારે આ બધું બંધ થશે એવું તમે પ્રશ્ન કર્યો હતો. અને એનો હું તમને જવાબ આપતો હતો. તો કે આ ક્યારે બંધ થશે? તો કે આ તમને એક દાખલો આપતો હતો કે દાખલા તરીકે તમારો દીકરો છે એ કઈ ખોટું કરતો હોય, ખ્યાલ આવ્યો? હવે તમે એને રોકો નહીં ને એને સપોર્ટ આપો તો શું થાય? એ ખોટું કર્યા જ કરશે, વધારે ખરાબ થશે એનું. તો કે તમે સપોર્ટ આપશો તો એ વધારે કર્યા કરશે. ખ્યાલ આવ્યો? તો કે આ છે ને આપણું જે મન છે ને, મન એ બાળક જેવું છે. બરાબર. કેવું છે? બાળક જેવું છે. હવે એને જે વિચારો આવે છે એ વિચારો આવે છે એનો વાંધો નહીં, પણ આપણો સપોર્ટ ના હોય. ખ્યાલ આવ્યો? અને બહુ વિચારો આવે છે તો ત્યારે કહી દેવાનું, દાદા ભગવાને એનો પ્રયોગ આપ્યો હતો કે તમારી વાત તમે જાણો, અમે તમારા પક્ષમાં નથી. ખ્યાલ આવ્યો? એટલે આ જે વિચારો આવે છે એ ફૂટશે ખરા, એ બંધ નહીં થાય, પણ તમારો સપોર્ટ નહીં હોય એટલે બધા મોડા પડતા જશે. અને પછી મોડા પડતા પડતા પછી એવું થશે કે અંદર વિચાર આવશે પણ તમને તરત જ એ સમી જશે એટલે હેરાન પણ નહીં કરે.
અહીંયા કેટલી બધી જાગૃતિની જરૂર પડશે. જ્યારે ફૂટે છે ત્યારે સપોર્ટ નહીં આપવો અને હા એની સાથે નહીં બેસવું, એ એ હા એ બહુ બહુ સ્ટ્રોંગનેસતા જરૂરી છે. કશું સ્ટ્રોંગ દેતા નથી. આ અગ્નિ બળતી હોય, અગ્નિ હોય તેમાં હાથ ના નાખીએ એ બહુ સ્ટ્રોંગ થઈ ગયો. હાથ ના નાખે એટલે ના, અગ્નિમાં હાથ ના નાખે એટલે બહુ સ્ટ્રોંગ થઈ ગયો. એ તો એને ખબર જ છે કે ભાઈ આ અગ્નિ છે, એની અંદર હાથ નથી નાખવાનો. એટલે અંદર મારે આ તો આખો અગ્નિ છે અંદર. અત્યારે આખી અગ્નિ બળે છે અંદર. તમને વિચારો જે આવે છે ને હા, એ અગ્નિ જેવું છે. એમાં ખાલી આપણે હાથ નથી નાખવાનો. બરાબર. ખ્યાલ આવ્યો જિજ્ઞાસાબેન? હા, એટલે હાથ તમે નહીં નાખો ને એટલે એને સપોર્ટ બંધ થઈ જશે. હવે એને સપોર્ટ બંધ થઈ જશે એટલે ધીમે ધીમે આ બધું મોડું પડતું જશે. એને ખબર પડી જશે કે સાલું જિજ્ઞાસાબેન નો સપોર્ટ જ નથી રહ્યો મને. હવે બરાબર. હું તો અંદર કર કરું છું પણ હવે એનો સપોર્ટ જ નથી. હવે એને તમારે કોઈ કામ કરવું હોય તમને કોઈનો સપોર્ટ ના મળે તો તમે કેટલું દોડશો? ચોક્કસ, આ ધ્યાન રાખીશ. તો કે જ્યારે દોડવાનું બંધ કરી દેશો. ધીમે ધીમે તમે દોડવાનું બંધ કરી દેશો કે સાલું આટલું બધું હું દોડું છું પણ કોઈનો સપોર્ટ જ નથી મને, જવા દો. જિજ્ઞાસાબેન ઓટોમેટિક બંધ થઈ જશે. બરાબર. હે આટલું જ છે, automatic. વધારે છે જ નહીં. આપણે તો બહુ વધારે માણસો છે, બહુ પુરુષાર્થ ને બહુ જાગૃતિ ને કશું નથી. એવું ખાલી સમજી જ લેવાનું છે. ખાલી આટલું સમજી જ લેવાનું છે કે અગ્નિ છે, એની અંદર હાથ નથી નાખવાનો. હાથ નાખશો તો એને સપોર્ટ મળશે તો એ તમારો હાથે બાળી નાખશે. સાચી વાત છે. ખ્યાલ આવ્યો? પછી આ અગ્નિ છે એની અંદર ઘી નાખો તો શું થાય? વધારે બળે ને, વધારે સળગે ને, વધારે જોરથી સળગે. જોરથી સળગે. તો આ સપોર્ટ નથી આપવાનો એને. સપોર્ટ નહીં આપવાનું, ઘી નહીં નાખવાનું. હા, એ બળે છે તો બરાબર છે. જોઈએ છે જિજ્ઞાસાબેન બળે છે પણ હું એને સપોર્ટ નહીં આપું એટલે ઓલવાઈ જશે હમણાં. બરાબર. ખ્યાલ આવ્યો? આટલું જ છે, વધારે નથી. ખાલી પક્ષ સમજવાનો છે કે આપણે કોના પક્ષમાં છીએ. આ વિચારોના પક્ષમાં છીએ કે દાદા ભગવાનના પક્ષમાં છીએ, તું નક્કી કરી નાખવાનું. બસ પતી ગયું. એક મોટો પુરુષાર્થ થઈ ગયો. ખાલી પૂછવાનું ચોક્કસ. જિજ્ઞાસાબેન ને, ખ્યાલ આવે? આટલું કરજો ને કે જિજ્ઞાસાબેન ને કહેવાનું કે જિજ્ઞાસાબેન બરાબર. આ તારા મનના પક્ષમાં રહ્યું છે કે દાદાના પક્ષમાં રહ્યું છે, એ નક્કી કર કે. બસ સોરી, મારો વિડિયો પેલે બંધ થઈ ગયો. કઈ વાત મને આવે છે, અવાજ આવે છે તમારો. ઓકે, ટ્રાવેલિંગ માં છે કદાચ ચાલુ બંધ હા, કઈ થતું વાંધો હશે, નહીં. પેલું એ બંધ થઈ ના જતું ના હશે. ના કઈ વાંધો નહીં. પણ તમને વાત જય સમજાઈ કે સચ્ચિદાનંદ. ના સમજાઈ? તમને વાત સમજાઈ? સપોર્ટ નહીં આપવાનો. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. બસ બસ બસ. હા જય હા, સચ્ચિદાનંદ. બહુ સરસ. અને ધ્યાન રાખ. હા. જય સચ્ચિદાનંદ. જય ના સચ્ચિદાનંદ. ના એટલે ધ્યાન રાખવાનું નથી. આ સમજી લેવાનું છે, બસ આટલું. કારણ કે તમે એ વખત કઈ પણ કરવાનું કરશો ને તો નહીં થઈ શકે. તમે એમ કહેશો ને હું ધ્યાન ના રાખીશ તો એ કરવાનું થયું એ નહીં થઈ શકે. ધ્યાન નહીં બેસે જ થાય. નહીં તમને. પણ તમને સમજાઈ જશે હમ. કે આ મારા સપોર્ટ ને આધારે થાય છે એવું સમજાઈ જશે તો પછી બાય ડિફોલ્ટ એ વસ્તુ મોડી પડતી જશે, ઢીલી પડતી જશે. હા, આ વાત છે. ખાલી બરાબર. સમજી લેવાની છે. ખ્યાલ આવે ને? સમજાઈ ગઈ અત્યારે ખરેખર સારી રીતે. હા હવે હા. તમે કહ્યું કે એ સમજને હવે ટાઈમ આવે ને ત્યારે વધારે આમ ધ્યાન રાખવાનું. એ તો સપોર્ટ નથી આપવાનો એટલું નક્કી કરજો ને, મારે સપોર્ટ નથી આપવાનો. સપોર્ટ નથી આપવો. બસ કબીરજી કે મન કા ચલાય તન ચલે, તાકા સર્વસ્વ જાય. એટલે કીધું. સાચી વાત છે. મનને સપોર્ટ નથી આપવાનો, બસ એટલું જ નક્કી કરો ને. અમને આજે આશીર્વાદ આપજો. અમારા 32 પૂરા થયા કદાચ. આજે અમારા લગનની તિથિ છે. એનિવર્સરી છે. ચોક્કસ ખૂબ ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્મા અમને આશીર્વાદ આપો કે આગળ ને આગળ વધીએ આમાં સમા જ્ઞાનમાં.
હા. ના, જ્ઞાનમાં તો તમે આગળ વધેલા છો. જ્ઞાનમાં આગળ પાછળ જેવું કશું છે જ નહીં. ખાલી આપણો ઉપયોગ બાકી છે. ઉપયોગ જે આપણો છે ને એટલો કાચો પડે છે. ઉપયોગ આપણો પરફેક્ટ થઈ જાય કે ભાઈ મને જે આ વસ્તુ મળી છે, જેમ તમને આ ગાડી મળી છે, તો ગાડી તમે ઓછી વાપરો તો એમાં કોનો વાંક? બરાબર ચાલો ગાડીને મૂકી રાખો તો કોનો વાંક? એવી રીતે આપણને આ 5 આજ્ઞા આપી છે કૃપાથી. એ 5 આજ્ઞાનો હા તમે જેટલો ઉપયોગ કરો એટલું આ તમારું. બરાબર છે ચોક્કસ ચાલે ને? આગળ પાછળ નથી કોઈ. બરાબર ને? ચાલુ જ છે. હા. એનિવર્સરી ના લીધે આ પદ મેં સિલેક્ટ કર્યું કે આ જે અચ્છા. ઘરના વ્યવહાર માટેના જે આપણને જે બધી જે પઝલ હોય છે ને, તો મેં કહ્યું ચલો આજે હા. એનાથી બધા મહાત્માઓની જોડે અને આપતા પુત્રો અને દાદા ને બધાને સાક્ષીમાં રાખી અને પ્રાર્થના કરે છે કે વ્યવહાર ચોખ્ખો થાય, સારો થાય. હા. એક ફક્ત આટલું જ કે ભૂલ તમે જોઈ, તમે કોઈને પણ ભૂલ વાળા જોયા એટલે બળતરા ચાલુ. બરાબર વ્યવહાર બધો બગડી ગયો, પતી ગયું, ખલાસ, પતી ગયું. એક ભૂલ જોઈ લીધી કોઈની, પતી ગયું બધું જ. બરાબર આટલું જ છે. બરાબર છે ઉમેશભાઈ? હા. જય સચ્ચિદાનંદ. જય 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 સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય ઉમેશભાઈ, જય પરમાત્માનો જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.